હેલો ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો ફાઇનલી અમે એનએલ ગાર્ડનમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો પબ્લિક દર્શન કરવા આવી રહી છે. આ બેન પણ સરસ તૈયાર થઈ ગયા છે, તો હું પણ દર્શન કરવા જઈ રહ્યો છું અંદર. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે પહોંચી ગયા છીએ આપણે એનએલ ગાર્ડનમાં નવરાત્રિના દર્શન કરવા. તો અંદરનો નજારો કંઈક તમને બતાવું. ચલો. છોકરાઓનું વજન કરે, અને અનાજનું દાન કરે. આ લોકો અનાજ બી જોઈ શકો છો. છોકરાને બરાબર મન્નત હોય ને, માનતા તો આ લોકો કાંટા ઉપર વજન કરે અને પછી અનાજનું દાન કરે છે. આજે કેમ છો બધા મજામાં મિત્રો? તો આજે તમને હું માતાજીનો દર્શન કરાવું નવરાત્રી, અને ફાઇનલી તમે દર્શન કરાવી દો માતાજીના. માતાજીની કઈક આરતી બનાવે, આ લોકો પૂજા કરે છે. અમે ફાઇનલી લાઈનમાં પહોંચી ગયા છીએ મિત્રો. અંદરનો નજારો કઈક આવો જ છે. બહુ પબ્લિક છે, જો તમે દર્શન કરવા આવી રહી છે પબ્લિક નવરાત્રીમાં. લાઈવ પણ થાય છે આ લોકોનું. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. દેવી માનો કઈક નજારો આ રીતનો હોય છે મિત્રો. સરસ એવું ડેકોરેટેડ છે. પંડાલ સારું એવું આ લોકો શણગારે. હર વર્ષે નવરાત્રી થાય છે અહીંયા, અને લાઈવ પણ હોય છે. અત્યારે જો આ કેમેરો લાગેલો છે ને, એમાં લાઈવ પણ આ લોકો કરે છે 9 દિવસ. તો અત્યારે સાંજના 7 વાગી ગયા છે. તો ઘડિયાળમાં જોઈ શકો છો દર્શન કરવા આવી રહ્યા છે. અને મહાપ્રસાદ પણ અહીંયા થાય છે. જો તમે ભોજન ની સુવિધા પણ ઉપલબ્ધ છે. લોકો ઢોલ નગારા વગાડે. एक 5 निमिषाचा और एक 5 मिनट लगेगा दीप प्रज्वलन करने के लिए. તો અહીંયા બધા દીપ પ્રજ્વલિત કરવા માટે બધા પબ્લિક અહીંયા બધા રાહ જોઈ રહ્યા છે. બધા આતુરથી અહીંયા દીપ પ્રગટાવશે બધા. આ જે દીવડા છે ને અંદર, એની બધા રાહ જોઈ રહ્યા છે. હમણાં એલાઉન્સ કર્યું છે, તમે સાંભળ્યું છે. તો દીપ પ્રજ્વલિત શું કહેવાય, દીવડા કહેવાય ને આપણી ભાષામાં, ગુજરાતીમાં. એ દીવડાનું પ્રગટાવશે, જ્યોત પ્રગટાવે ને, આપણે કેમ કહીએ એમ, બરાબર છે. તો અહીંયા છે પ્રસાદીની સુવિધા છે, પ્રસાદ આપે છે. પ્રસાદ પણ બહુ સરસ છે, સારો એવો પ્રસાદ આપેલો છે. જો પ્રસાદ કંઈક આવો જ છે.
અનાજનું દાન કરે છે, જોઈ શકો છો. ફરીથી તમને બતાવી દો, આ લોકો વજન કરે છે અનાજનો, જોવા કાંટાઓમાં. પછી આગળ માણસને બેસાડે, એના ભારોભાર વજન કરે, આ લોકો દાન કરે અનાજનું. ફરી એકવાર તમને દર્શન કરાવી દો માતાજીના. તો હવે આપણે દર્શન કરી લીધા છે ફાઇનલ. તો હવે એક્ઝેક્ટ થઈ રહ્યા છે બારે. અને બારે અહીંયા છે દુકાનો પણ છે, જુઓ તમે. સ્ટોરેજ નાના નાના કહેવાય ને આપણે, જોવાય સ્ટોર છે. તમને બધી નવરાત્રીમાં નાની નાની આઈટમ, બધી વસ્તુ જોતી હોય તો તમને મળી શકે છે. ભવાની કલેક્શન, ગિફ્ટ. અહીંયા છે મુખવાસ, પર્સ, સ્ટેશનરી, સારી એવી બધી ગિફ્ટ મળે તમને. અહીંયા તો આ ભાઈ બંધ કરીને જતા રહ્યા છે. બરોબર, અહીંયા સાડીનો શોરૂમ છે અને અહીંયા ફરસાણ ને એવું મળે છે. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. તો ફરીથી મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.